તો જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલો પ્રસ્તુત કર્યા છે ત્યારે તેની અસર જોવા મળી છે અને આવું જ કંઈક રાજકોટની સ્થિતિ પર પણ જોવા મળ્યું। સંદેશ ન્યૂઝના અહેવાલની અસર અહીંયા પણ જોવા મળી। સ્પર્ધકો માટે અવ્યવસ્થાને લઈને તંત્ર દોડતું થયું। ગાંધીનગરથી રમતગમત અધિકારીઓ પહોંચ્યા। રૂમમાં કચરો ગંદકી સાથે અવ્યવસ્થા જોવા મળી હતી અને સંદેશ ન્યૂઝે આખો જ અહેવાલ પ્રસારિત કર્યો હતો। રમતગમત અધિકારીની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત પણ સામે આવી। અધિકારીઓએ પણ અવ્યવસ્થા હોવાનો સ્વીકાર કર્યો। તો રૂમની અંદર કચરાના ઢગ હતા। જે આવાસના મકાનો ફાળવાયા હતા તે 4 વર્ષથી બંધ હતા। સામાન્ય પ્રજા માટે પણ અહીંયા રહેવું મુશ્કેલ હોય છે, ત્યારે ખેલાડીઓ તો અનેક વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવતા હોય છે, ત્યારે તેઓની હાલત આ વ્યવસ્થાને લઈને કફોડી બની હતી અને પાણીની પણ અહીંયા વ્યવસ્થા ન હોવાથી તેઓ જે દયનીય સ્થિતિમાં મુકાયા હતા અને આ આખો જ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસ્તુત કર્યો હતો। રાજકોટની અંદર શાળાકીય સ્વિમિંગ પુલ સ્પર્ધાનું આયોજન કરાયું છે ને વિદ્યાર્થીઓ માટે જે અવ્યવસ્થા હતી તેને લઈને વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ વહીવટીતંત્ર દોડતું થયું છે। ગાંધીનગરથી બારાયા સાહેબ અહીંયા દોડી આવ્યા છે। સર, કયા પ્રકારની વ્યવસ્થા હતી અને શું વિદ્યાર્થીઓની ફરિયાદ હતી? ફરિયાદ એવી હતી કે અમને અત્યારે એમ કે નિવાસની વ્યવસ્થા નથી। આમાં એક સાથે બધા રાજ્યોના ખેલાડીઓ આવી ગયા, એની કોઈ ઇન્ફોર્મેશન નહોતી કે આ તારીખે આવશે, આ સમયે આવશે, પણ તેમ છતાં અમને જે ક્વાર્ટર ફાળવવામાં આવ્યા એ ટૂંકા ગાળામાં ફાળવેલ હતા, એટલે એ સમય થોડો સમયના અભાવે, બાકી અત્યારે બધી સાફ સફાઈને બધું ચાલે છે અને આજના દિવસમાં અમે 2 વાગ્યા સુધીમાં બધું કમ્પ્લીટ કરી દઈશું। કોઈ બારાય સાહેબ, એક તરફ ઓલિમ્પિકની યજમાનીનો દાવો ભારતે કર્યો છે, ગુજરાતમાં ઓલિમ્પિક યોજાય એના માટે કેન્દ્ર રાજ્ય પ્રયત્ન કરે છે, તો રાષ્ટ્રીય કક્ષાની એવી સ્પર્ધા હોય તો વહીવટીતંત્રને ખબર ના પડે કે આપણે વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવાની હોય? હા હોય છે ને, એ પ્રમાણે જ આગળ વધ્યા છીએ। મોરારી બાપુની કથા છે ને એના કારણે થોડું એ થયું છે, બાકી તો અમે 1 મહિનાથી આ કામગીરીમાં લાગેલા હતા કે અલગ અલગ વાડીઓ છે રાજકોટમાં, હોટલો છે, પછી આપણા સરકારી કોઈ મકાનો હતા, ડૉક્ટર હાઉસ હતા, એ બધાનો સંપર્ક કર્યો, પરંતુ આટલી જે સંખ્યા આવે છે એના માટે જે એક જ સ્થળે હોવું જોઈએ તો વહીવટીતંત્રને કે બધાને વહીવટ કરવામાં, ટ્રાન્સપોર્ટેશન કરવા માટે એ બધું થોડું અનુકૂળ રહે એટલા માટે એક સવાલ ઉઠે છે કે એવડી મોટી સ્પર્ધા હોય તો 2 મહિના પહેલા આયોજન થયું હશે, રામકથાનું પણ 2 મહિના પહેલા આયોજન થયું હશે, પણ આ બંધ આવાસની અંદર વિદ્યાર્થીઓને ઉતારી દેવા, અહીંયા પાણી ના હોય, ટોયલેટની વ્યવસ્થા ન હોય, એ કઈ રીતના ચલાવી શકાય? ના, હાલમાં ટોયલેટની ને તે વ્યવસ્થા છે, પણ સફાઈનો જ અભાવ હતો, પણ એ અત્યારે સાફ સફાઈ અત્યારે અમે સંપૂર્ણ 2 વાગ્યા સુધીમાં પૂરું કરી દઈશું ને કોઈને તકલીફ ન પડે એ પ્રમાણે કરીશું અમે। તમે સ્પોર્ટની સાથે જોડાયેલા છો, તમારા મનમાં દુઃખ ના થાય કે વિદ્યાર્થીઓ છે? એટલે તો હું આવી ગયો ત્યાંથી ગાંધીનગરથી તાબડતોબ, મારા ઉપલા અધિકારીઓએ મને કીધું કે સૂચના આપી, એટલે હું તાબડતોબ અહીંયા। તમે શું કહેશો, ઓલિમ્પિકની અંદર કેવી તૈયારી હોવી જોઈએ? ઓલિમ્પિક માટે આ વિદ્યાર્થીઓ છે એમના માટે પહેલું પગથિયું છે, અને અહીંયા આ પ્રકારનું ઓલિમ્પિક માટે કેવી તૈયારી હોવી જોઈએ? કારણ કે 36મા ઓલિમ્પિક માટે આ જ વિદ્યાર્થીઓ છે સ્વિમિંગની અંદર કોમ્પિટિશન માટે જવાના છે। અમે દિન પ્રતિદિન સુધારો જ કરતા જઈએ છીએ, થોડું આ સાફ સફાઈનું એટલું જ છે, બાકી અમે અત્યારે 2 વાગ્યા સુધી કરી દેવાના છીએ અને એમને બેસ્ટ ફેસિલિટી આપવાનો પ્રયત્ન કરવાના છે। તમને લાગે છે કે આટલા વિદ્યાર્થીઓ છે એમની સાથે આ પ્રકારની ઘટના કે ખૂબ જ અમે હોટલોમાં ઉતારો આપી દીધો ને, મોટા ભાગના 4 કે 5 સ્ટેટ જ અહીંયા છે, બાકીના બીજા બધાને હોટલમાં ને વાડીઓમાં ને અમારી હોસ્ટેલ છે જે સ્પોર્ટ્સ હોસ્ટેલ, એમાં લગભગ 600 ખેલાડીઓને ત્યાં પણ ઉતારો આપ્યો છે। બિલકુલ, તો આ હતા ગાંધીનગરથી ખાસ દોડી આવેલા અધિકારી, સ્પોર્ટના અધિકારી છે બારૈયા, અને હું તમને આ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। જો આ પ્રકારના રૂમની અંદર વિદ્યાર્થીઓ કે જેમને ઓલિમ્પિક માટે જે તૈયારી કરવાની હોય છે, રાષ્ટ્રીય કક્ષાની રાજકોટની અંદર સ્વિમિંગની સ્પર્ધા આજથી શરૂ થઈ છે। આ સ્પર્ધા 30 તારીખ સુધી ચાલવાની છે। દેશભરના તમામ રાજ્યોમાંથી સ્પર્ધકો આવ્યા છે અને સ્પર્ધકોને અહીંયા આ પ્રકારની સ્થિતિની અંદર ઉતારો આપવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આ ટાઉનશીપ રાજગુરુ ટાઉનશીપ છે। આ ટાઉનશીપ 4 વર્ષ પહેલા બનેલી હતી અને બંધ હાલતની અંદર હતી, અને આ જ ટાઉનશીપની અંદર એમ કહી શકાય કે 2 થી 3 રાજ્યોના જે સ્વિમર્સ છે તેમને ઉતારી દેવામાં આવ્યા છે। તમે શું કહેશો? સફાઈ ચાલુ છે? હજી આની સફાઈ ચાલુ છે બંધ ટાઉનશીપની અંદર। બંધ એટલે આને જેનો ઉપયોગ કરી છે એના માટે આ સફાઈ કરવાની છે, બરોબર? એ ઓલરેડી અમે કરી નાખી ટાઉનશીપ, અને જે
આ રૂમ એલાઉડ બી નથી કરે. આ રૂમ નથી આપ્યો. ના, તો કયા રૂમ આપ્યા? તેમણે જે વિડીયો આપ્યો તો ઉપરના માળે. હા, ઉપર ના માં ત્યાં પાણી હતું કે નહોતું? પાણી ચાલુ જ છે સર. પાણી નહોતો તો વિડીયો આવ્યો છે સામે, છતાંય તમે એમ કહો છો કે પાણી. અમુક જગ્યાએ સાહેબ કેવું છે તમે 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 વિચારો કે રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ હોય એ ખેલાડીઓ માટે આવી વ્યવસ્થા. એમની માટે આપણે હોટલો બી કરેલી છે, સ્પોર્ટ્સ હોસ્ટેલમાં બી રોકાયેલા છે, હોટલોમાં બી એ લોકોનું કરેલું. હોટલ વાળા અહીંયા કેમ પહોંચી ગયા? હા? અહીંયા કોણ પહોંચ્યું? તો હોટલમાં વિદ્યાર્થીઓની વ્યવસ્થા છે? અમુક જે ટીમો અહીંયા છે એમને વ્યવસ્થા આપણે કરી આપી છે ને ચાલુ જ છે સાહેબ. હજી સાફ સફાઈ ચાલુ છે, પાણીની અમુક જે પેલું આખા પાછું છે એ બધું ચાલુ જ છે સાહેબ. કરે બિલકુલ. તો દાવાઓ તો કરવામાં આવી રહ્યા છે અને હવે સફાઈ છે એ પણ તમે આ કેમેરાની અંદર, સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર જોઈ શકો છો કે આ ટાઉનશીપ રાજગુરુ ટાઉનશીપ છે. અહીંયા શાળાકીય સ્પર્ધાના વિદ્યાર્થીઓ છે તેમને ઉતારો આપવામાં આવ્યો હતો. ગઈકાલે એક સ્પર્ધકે પોતાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો કે એક તરફ સ્પોર્ટ ઓથોરિટી દ્વારા 3 સ્ટાર વ્યવસ્થાની વાતો સાથેનું એમને પ્રોમિસ કરવામાં આવ્યું હતું અને વ્યવસ્થાઓ છે એ કેવી છે. જો આ જ પ્રકારની વ્યવસ્થાઓ રમતગમત સાથે જોડાયેલા ખેલાડીઓની સાથે હોય તો ભારતને ઓલિમ્પિકની અંદર કઈ રીતે મેડલ મળી શકે છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો સ્પર્ધકો માટેની આ જે વ્યવસ્થા કરવામાં આવી હતી, સંદેશ ન્યૂઝે આખું જ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે અધિકારીઓ દોડતા થયા છે અને સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે.